આજે આપણે બનાવશું લીલી મેથીની ભાજી, જેના માટે મેથીને સારી રીતે ધોઈ અને આ રીતે સમારી લીધેલી છે. એક સમારેલું ટામેટું લઈ લેવાનું છે. ગેસ ચાલુ કરી એક વાસણમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું. જીરું ફૂટી જાય ત્યારબાદ તેમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. હિંગ પણ સારી રીતે આવી જાય ત્યારબાદ તેમાં 5 ચમચી હળદર પાવડર એડ કરશું. ત્યારબાદ સમારેલું ટામેટું છે તેને એડ કરી તેલમાં આપણે અડધો મિનિટ સુધી તેને સાતળી લઈશું. ત્યારબાદ તેમાં સમારેલી લીલી મેથીની ભાજી છે તેને એડ કરી ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરતા જશું અને મીડિયમ ગેસ રાખી ભાજીને આપણે સાતળી લેવાની છે. સ્વાદ મુજબનું મીઠું એડ કરી ફરી સારી રીતે મિક્સ કરી લેવાની. ચમચાની મદદથી હલાવતા જવાનું અને ભાજીને આપણે સાતળી લેવાની છે. તમે જોઈ શકો છો કે ભાજી આપણી સતળાઈ ગઈ છે. ત્યારબાદ તેમાં લસણ ને મરચાંની પેસ્ટ છે 2 ચમચી જેટલી, જે પાણીમાં પલાળી હતી તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું. જરાક આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, જેથી કરીને બધા જ મસાલા સારી રીતે ચડી જાય. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તેલ પણ છૂટું પડી ગયું છે. હવે ગેસને બંધ કરી મેથીની ભાજીને નીચે ઉતારી લઈશું. જો તમારે ચણાનો લોટ એડ કરવો હોય તો તમે તેને એડ કરી અને 2 થી 3 મિનિટ સુધી સાતળી શકો છો. તૈયાર થઈ ગયેલી ભાજીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. શિયાળાની સિઝનમાં હેલ્ધી અને ટેસ્ટી એવી મેથીની ભાજી તૈયાર છે. તમે રોટલી સાથે કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.